સિગરેટ માંગવા જેવી નજીવી બાબતે અમદાવાદમાં એક યુવકની જાહેરમાં છરી મારીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી। સરખેજમાં ફતેવાડીમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી। મૃતક જાવેદ અને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ વચ્ચે સિગરેટ માંગવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી। આ ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બન્યો, જેના પરિણામે શાહરૂખે ઉશ્કેરાઈને જાવેદને સાથળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો। ઘા ઘણો ઊંડો હોવાથી જાવેદને પુષ્કળ બ્લીડિંગ થયું હતું। મૃતક જાવેદના સાળા વસીમે જણાવ્યું કે તેઓ તાત્કાલિક જાવેદને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। વધુ પડતું લોહી વહી જવાના કારણે જાવેદનું મોત થયું હતું। મૃતક જાવેદના સાળાએ શાહરૂખ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેના જણાવ્યા મુજબ આરોપી શાહરૂખનું ઉપનામ લીકેજ છે અને તે એમડી ડ્રગ્સનો ધંધો કરે છે। તે દારૂ પીધેલો હતો અને સિગરેટ માંગવાના બહાને લોકોને હેરાન કરતો ફરે છે। તેણે વધુ આક્ષેપ લગાડતા કહ્યું કે શાહરૂખ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફ લીકેજને પકડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે।